કહ્યું, બેટા શુંગી, તું આટલો બધો ક્રોધિત કેમ દેખાય છે? શું વાત છે? શું થયું બેટા? બધી વાત કરી. પિતાજી આવું થયું છે, પણ ચિંતા ન કરો, હું એક ઋષિકુલનું બાળક છું, બ્રહ્મકુલનું બાળક છું. જેણે આ અપરાધ કર્યો ને એને મેં દંડ આપી દીધો છે. સમીકને જ્યારે ખબર પડી કે પાંડુકુળનો રાજા ને એણે આ કૃત્ય કર્યું, એણે તો ભાન ભૂલીને જે કર્યું તે કર્યું, પણ મારા દીકરાએ સાપ આપી દીધો. અને ત્યારે કહ્યું, બેટા તે જરાક ઉતાવળ કરી નાખી હોય ને એવું મને લાગે છે. આનું નામ સાધુ. સંસારી દરરોજ એનો અપકાર કરે અને એમ છતાં એના હૃદયમાંથી ઉપકારની કરુણાની ગંગા નિત્ય નિરંતર નીકળતી રહે, વહેતી રહે. અપરાધ કરવાવાળાનો પણ જે ઉપકાર કરે ને એનું નામ સાધુ, એનું નામ સંત, એનું નામ ગુરુ. દુનિયા તો દરરોજ એનો અપકાર કરે, પણ અપકારનો બદલો કોઈ ભગવદી હોય, સાધુ હોય, ભજનાનંદી પુરુષ હોય, કોઈ મુમુક્ષુ હોય, કોઈ સાધક હોય, અપકારથી બદલો ના આપે. નતર સામર્થ્ય તેની પાસે ઘણું બધું હોય. આપણે તો શસ્ત્ર લેવું પડે, એને તો શાસ્ત્રથી જ કામ થઈ જાય. એના માટે તો મંત્ર છે એ જ મોટું શસ્ત્ર છે. પણ છતાં એના હૃદયની અંદર કરુણાની ગંગા વહેતી હોય કે અજ્ઞાનમાં એણે જે કર્યું તે એને મુબારક. હું એ કરું તો મારું સાધુ પણ ક્યાંક લાજે, મારું ગુરુ પણ લાજે. બેટા થોડીક ઉતાવળ થઈ ગઈ હોય એવું લાગે છે. પણ આ તો બ્રાહ્મણનું વચન, વાક વજ્ર છૂટી ગયું. હવે એનું કાંઈ ન થાય. ઋષિકુમારોને કહ્યું કે જાઓ જઈને પરીક્ષિતને સમાચાર આપો, મહારાજ હવે તમારી પાસે કેવલ 7 દિવસ છે. 7મા દિવસે આવતા કાળને તમે રોકી નહીં શકો ને તમારે ઋણાનુબંધ પૂરા થવાના છે, તમારે જવાનું છે. જીવનનો આખરી સમય તમારો, તમારે સાધવો હોય તો સાધી લેજો, જઈને આટલું સંદેશ આપો. ઋષિકુમારો હસ્તિનાપુરની અંદર આવે છે. પરીક્ષિત મહારાજે એમનું સ્વાગત કર્યું અને કહ્યું કે મહારાજ તમે જે કાર્ય કર્યું ને એના કારણે અમારા ઋષિએ કાંઈ નથી કીધું, પણ ઋષિપુત્ર શૃંગી છે ને એણે શાપ દઈ દીધો છે. અમને દુઃખ થાય છે, તમને જણાવતા પણ જણાવવું જ પડે, કારણ કે તમે ઊંઘતા કાળના હાથે ક્યાંક ઝડપાઈ ન જાવ ને એટલા માટે. હવે સમય કેવલ તમારી પાસે 7 દિવસનો છે. 7મા દાડે તક્ષકના દંશથી તમારું મૃત્યુ થવાનું છે મહારાજ. 7 દિવસ છે. અને જ્યારે આ સમાચાર પ્રાપ્ત કરે છે ત્યારે એમ કહે છે કે પોતાના પુત્ર જન્મે જઈને રાજ સિંહાસન આપી અનશન વ્રત લઈ અને ગંગાના તટ ઉપર આવી અને બેસી ગયા આજ આસન લગાવીને, કે હવે મારી પાસે 7 જ દિવસનો સમય હોય તો હવે મારે સાંસારિક પ્રપંચમાં નથી પડવું. હવે યદગતવાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. હવે મારે મારા હરિના ધામને પામી લેવું છે, કે જેનાથી જન્મ જન્માંતરની મારી યાત્રા છે એ પરિપૂર્ણ થઈ જાય. અનેક ઋષિઓ આવ્યા, સૌનું સ્વાગત પૂજન અર્ચન કરે ને બધા આવીને અભયત્વ આપે છે. મહારાજ કાંઈક રસ્તો ભગવાન કાઢશે, ચિંતા કરો માં, તમે ચિંતા કરો માં. અધિકારી બની અને પરીક્ષિત મહારાજ જ્યારે બેસી ગયા ગંગાના તટ ઉપર, તો ભાગવત કહે છે કે ગુરુને ગોતવા જઈશું તો નહીં મળે, ભજનાનંદી સાધુને ગોતવા જઈશું નહીં મળે, પણ આપણો અધિકાર બનાવીને જો આપણે બેસી જઈશું ને તો શું થશે? એ ગુરુ જ પોતે કૃપા કરીને, કરુણા કરીને જીવના ઉપર અનુગ્રહનું દાન કરવા માટે, એને તારવા માટે ત્યાંથી પ્રગટ થશે. અને પરિણામે શું થયું? ગંગાના તટ ઉપર પરીક્ષિત મહારાજ બિરાજમાન છે, અસંખ્ય ઋષિઓ બિરાજમાન છે, અને ત્યાં પરીક્ષિતને જન્મ જન્માંતરની યાત્રામાંથી મુક્તિ અપાવવા માટે, ધન્ય કૃતાર્થ કરવા માટે, કૃષ્ણની સાથે જોડવા માટે, ભાગવતના ઉત્તમ શ્રોતા એવા પરીક્ષિત એને અભયત્વનું દાન કરવા માટે શ્રીમદ ભાગવતના ઉત્તમ વક્તા વ્યાસપુત્ર યોગેન્દ્ર શ્રી સુખદેવજી મહારાજ
પ્રગટ થયા સભાસદોએ સુખદેવજી મહારાજનો જયકાર કર્યો. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી ભગવાનનું અહીં આગમન થયું છે. સુખદેવજી મહારાજ ઉભા પધાર્યા. સૌ ઋષિઓએ ઊભા થઈને અભિવાદન કર્યું. આસન લગાવ્યું, કમંડલને નીચે મૂક્યું. પરીક્ષિતે ગંગાનું જલ લીધું. સુખદેવજી મહારાજના ચરણનું પ્રક્ષાલન કર્યું છે. આજ પધારો ગુરુદેવ પધારો. મારે આપ જેવા કોઈ પરમ પુરુષની જરૂર હતી, કારણ કે હું મરણાસન થયો છું. અને ત્યારે પૂછે છે અહીં કે ગુરુદેવ હવે મારી એક જિજ્ઞાસા છે. શું? અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુ પુરુષ્યેહયત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. ગુરુદેવ આપનું સ્વાગત. અને હું મરણાસન થયેલો જીવ છું, કારણ કે હાથમા દિવસે તક્ષકના દંશથી મારું મૃત્યુ થવાનું હું તમને પૂછું છું ગુરુદેવ, કે જે જીવનું મૃત્યુ નિકટ આવતું હોય એને કોનું ભજન કરાય, કોનું ધ્યાન કરાય, કોનું સ્મરણ કરાય, કોની કથાને સંભળાય, કોનું કીર્તન કરાય, કે જેના કારણે કાળના બદલે એને ભગવાનની પ્રાપ્તિ થાય. સિદ્ધોના પણ તમે ગુરુ છો એવા હે શ્રી સુખદેવજી મહારાજ, હું આપને પૂછું છું. કારણ આપ એવા ગુરુ છો કે તમારો પાર કોઈ પામી શકે એમ નથી. એવા એક સદગુરુ આપ ગુરુદેવ, કે જેનું સ્મરણ, જેનું ધ્યાન જીવ માત્રનું કલ્યાણ કરી નાખે. જન્મતાની સાથે જે વૈરાગ્ય વિવેકના કારણે જતા રહ્યા, નિર્ગુણ નિરાકારની અંદર જેણે સાધના કરી અને સગુણ સાકાર બ્રહ્મની પણ પ્રાપ્તિ થાય, એટલા માટે પરમ ગુરુ વ્યાસના આંગણે જઈને શ્રીમદ ભાગવત મહાપુરાણની પ્રાપ્તિ કરી. સુખદેવજી મહારાજ, હે ગુરુદેવ, આપના મુખની અંદર ભાગવત છે, આપના કંઠની અંદર ભાગવત છે, અને આપના હૃદયની અંદર ભાગવત છે. કોઈ જીવના કાનની અંદર ભાગવત હોય ને તોય ભગવાન તારી દે, પણ જેના કંઠની અંદર, જેના મુખની અંદર અને જેના હૃદયની અંદર ત્રણ જગ્યાએ ભાગવત બિરાજતું હોય ને, એ ગુરુ નહીં પણ પરમ ગુરુ છે. એવો ગુરુ કે જેનો પાર ન પામી શકે કોઈ, એવો ગુરુ કે જેના શરણે જવાથી જે અભયત્વનું દાન કરી દે, જે ગુરુનો મહિમા અનેક શાસ્ત્રની અંદર ગાવામાં આવ્યો, એવા ગુરુ કે ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી કે મુझे ગોવિંદ દિયો બતાય. કેવા ગુરુ શ્રી સુખદેવજી મહારાજ. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા. 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 મારા રુદિયામાં દિવસ ને રાત, એ જીવન ભલે ને જાગિયા. મારા રુદિયામાં દિવસ ને રાત, એ જીવન ભલે ને જાગિયા. મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા.
ગુરુદેવ. જે પોતે તો સિદ્ધ છે, અત પૃચ્છામિ સંસિદ્ધમ યોગીનામ પરમમ ગુરુ. ભાગવતકાર કહે કે કોઈક એવાને પૂછીએ કે જે પામી ચૂક્યો હોય, જે સિદ્ધ બની ગયો હોય, ભજનની યાત્રા, ધર્મની યાત્રા, અધ્યાત્મની યાત્રા કરતા કરતા. જય હો. અત પૃચ્છામિ સંસિદ્ધિમ. આવા સિદ્ધને પૂછાય ને સિદ્ધને સેવાય. અને જો સિદ્ધને પૂછીએ ને સિદ્ધને સેવીએ ને તો આ પરીક્ષિત મહારાજ આગળ 12મા સ્કંદની અંદર એમ કહેવાના છે, સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના. જો સિદ્ધને પૂછ્યું ને એટલે સિદ્ધે કહ્યું ને સાંભળ્યું, સિદ્ધે જે કહ્યું એ એટલે 12મા સ્કંદની અંદર મરણાસન થયેલા પરીક્ષિત છે. એ પણ શું કહે છે કે ગુરુદેવ તમે જેવા સિદ્ધ છો ને, તમે કૃપા કરીને મને એવો સિદ્ધ કરી દીધો. સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના. તમારી કરુણા કૃપા અનુગ્રહ કામ કરી ગયો. પણ ત્યારે કોઈ પરમ સિદ્ધના શરણે જ્યારે આપણે જઈએ ને તો પછી જીવન થોડું હોય ને તો થોડા જીવનની અંદર એ કૃષ્ણ તત્વની પ્રાપ્તિ કરાવી દે. તો કરુણાના કળશ સ્થપાવ્યા. તો કરુણાના કળશ સ્થપાવ્યા. તો કરુણાના એ કળશ સ્થપાવ્યા. મેં તો કરુણાના કળશ સ્થપાવ્યા. એ ખોલી પાહો કોળી પાહો આવી ગતમાં વરતાય. એ વરતાય જીવન ભલે ને ત્યાગીયા. એ તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા. એ તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા. એ તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા. ઓ સખિયું સમૈયા કરો ને સદગુરુ શ્યામના. અને જ્યારે આવું કોઈ પરમ તત્વ મળે ત્યારે ભાગવત કહે, રામકથા કહે કે એની અંદર સદગુરુની અંદર ક્યાંક ને ક્યાંક શ્યામ તત્વ રહેલ છે, જો આપણી દ્રષ્ટિ હોય ને તો. અને એટલા માટે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ જ્યારે રામચરિત માનસનો મંગલમય પ્રારંભ કરે છે ત્યારે પોતાના ગુરુની વંદના કરે છે, પણ એ ગુરુની અંદર ક્યાંક હરી રહેલા છે. બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી અને મહામોહતમ પુંજ જાસુ બચન રબિકર નિકર. બંધવ ગુરુ, હું મારા ગુરુના ચરણારવિંદને પ્રણામ કરું છું. કેવા ગુરુ? નર રૂપ હરી. નરના રૂપે રહેલા હરિને આમ તો મેં નથી જોયા, પણ મને ગુરુની પ્રાપ્તિ થઈને તો એ નરના રૂપે રહેલો નારાયણ મને મારા ગુરુની અંદર જ દેખાય છે. બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. અને આ ભાવથી પરીક્ષિતની જેમ જ્યારે કોઈ ગુરુને સેવશે
ત્યારે સદગુરુનું આગમન થાય ને એની પછવાડે પછવાડે ક્યાંક શ્યામ સુંદર હોય છે. અને પછી ભક્તને એક જ કામ કરવાનું હોય, આવે એક સદગુરુ પણ પછવાડે શ્યામે હોય, એટલે પછી ત્યારે શું કરવાનું છે? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાનની બોધત, ઊભું થઈ જવાનું છે, કળશને સજાવવાનો છે, અને ગુરુનું હામૈયું થાય ને એના પછવાડે શ્યામ સુંદર છે એનું હામૈયું કરી લેવાનું છે સાહેબ. ઓ